હાલ હાલ હે આજે રાજ માજા તારે માતાજી સમારે મળ્યા હે આજે રાજ માજા તારે માતા મને સમારે મળ્યા મારે હૈ હર કનવ માય મારે હૈ હર કનવ માય રાજ આજા તારે મળી મન સમારે મળ્યા આજે પર તમ પેલા રે મળી તને વંદન કરો આજે પર તમ પેલા રે કુળની દેવને નમો લડી લડી લાગુ માતા તમને પાઈ હાથ જોડી લાગુ માડી તમને પાઈ પર તમ પેલા રે મળી તને વંદન કરો આજે પરતમ પેલા રે ગુણપતિ દાદાને નમો લડી લડી લાગુ દાદા તમને પાઈ હાથ જોડી લાગુ દાદા તમને પાઈ પરતમ પેલા રે ગુણપતિ દાદાને નમો લડી લડી લાગુ દાદા તમને પાઈ હાથ જોડે લાગુ દાદા તમને પાઈ પ્રથમ પહેલા રે ગણપતિ દાદાને સમરો આજે પર તમ પેલા રે ધરતી માતાને નમો હે લડી લડી લાગુ માતા તમને પાઈ હાથ જોડી લાગુ માડી તમને પાઈ પર તમ પેલા રે ધરતી માતાને નમો લડી લડી લાગુ માતા તમને પાઈ હાથ જોડે લાગુ માતા તમને પાઈ પ્રથમ પહેલા રે ધરતી માતાને નમો આજે ઉગતા સૂર્યને યજમાન નમણું કરે આજે ઉગતા સૂર્યને યજમાન નમણું કરે રાખો દાદા અમારા કુળની લાજ રાખો દાદા તુરા કુળની લાજ ઉગતા સૂર્યને યજમાન નમણું કરે રાખો દાદા અમારા કુળની લાજ રાખો દાદા ઉમરા કુળની લાજ ઉગતા સૂર્યને અજમલ માણું
જોડી લાગુ માતા તમને ભાઈ પ્રથમ પેલા રે નવ દુર્ગા માતાને જમરો આહા જે તેરે તે કટારી અંગ મેં તો જમારે પહેરા હાથમાં સિંહોરી તલવાર હાથમાં સિંહોરી તલવાર કેડે તે કટારી અંગ મેં તો જમારે પહેરા આજે કય કય નગરીનો હું તો રાજવી રે કયા હોય મારા નામ સુરા હોય મારા નામ કય કય નગરીનો હું તો રાજવી રે આજે કોપરણ ગઢ નગરીનો હું તો રાજવી રે અજમલ હોય મારા નામ અજમલ હોય મારા નામ કોપરણ ગઢ નગરીનો હું તો રાજવી રે આજે પરદાન વિનાની સભા મારી સુની રે લાગે સુના લાગે રાજાને દરબાર સુના મારા પોકરણ ગઢના રાજ પરદાન વિનાની સભા મારી સુની રે લાગે આજે રાજા રે બોલાવે પરધાન આવજો રે આજે રાજા રે બોલાવે પરધાન આવજો રે આવજો રાજાને દરબાર આવજો મકરણ ગઢના રાજ રાજા હે બોલાવે પરધાન આવજો રે આજે રાજા ના બોલાવ્યા પ્રધાન આવ્યા રે આવીરા પ્રધાન આવ્યા રાજને દરબાર રાજમાં પડ્યા મારા કામ રાજા ના બોલાવ્યા પ્રધાન આવ્યા રે આવીરા પ્રધાન અમારા આજે પર ધન આવીને રાયને શરણે નામે બરાબર છે વીરા પ્રધાન શરણે નમે વારંવાર શરણે નમે વારંવાર પર ધન આવીને રાયને શરણે નામે
અરે મહારાજ કોઈ દિવસ ને આજે બોલાવવાનું કારણ? હા વીરા પ્રધાન, અત્યારે બોલાવાનું એટલું જ કારણ છે કે મારી પોકરણગઢની ભોળની રયત અત્યારે શું કરી રહી છે. અરે મહારાજ તમારા જેવા રાજવી અને મારા જેવો પ્રધાન હોય આપણે હંમેશા માટે પ્રજા સુખી જ હોય મહારાજ. બરાબર છે વીરા પ્રધાન, છતાં પણ પ્રજાના દુઃખે દુઃખી અને પ્રજાના સુખે સુખે એ રાજાનો ધર્મ છે. બરોબર છે મહારાજ. ઘણા સમયથી આપણે નગરમાં ગયા નથી. આજ મારી એવી ઈચ્છા છે કે આપણે પોકરણગઢની અંદર જઈએ. ભલે મહારાજ. હા વીરા પ્રધાન. હા મહારાજ. તો હાલ ને હાલ મારા ઘોડીલા સાબદા કરો. ભલે મહારાજ. અરે મહારાજ આપણા ઘોડીલા સાબદા જ છે. હા વીરા પ્રધાન, તો ચાલો આપણે નગરમાં જઈએ. ચાલો. એ આજ રાજાને પરધાન બને ચાલિયા રે. આજ રાજાને પરધાન બને ચાલિયા રે. ચાલિયા નગરની મુલાર રાજાને પરધાન બને ચાલિયા રે. આવો વીરા પ્રધાન, હા મહારાજ. આપણે નગરમાં જઈએ. ચાલો. એ હુરેર બારી રે પોકરણગઢનો એ હુરેર બારી રે પોકરણગઢનો એ જેટા બકર સારતો રે એ દિનારણ એ જેટા બકર સારતો રે ઘણો ટાઈમ વીતી ગયો છતાં આજુ રબારણ ભાત લઈને આવી નહીં. રોજ ભાત લઈને મોડી આવતી જાય છે. હવે તો ભૂખ્યો બેવડો વળી ગયો. હાલ બોલાવું અને જો ભાત આવે ને તો ખાજા ભેગો થાવ. એ આજ રબારી બોલાવે રબારણ આવજે રે.
હારું કર્યું લે રબારણ આવી તો ગઈ ટાણા હામી લે લાય ભાત લાવી છો ને એ ભાત તો આણ્યું છે ને તો બોલતી નથી રબારણ આપણ ટાણે ભાત લઈને તો આવતી હો હું તો ભૂખ્યો બેવડો વળી ગયો તે હું ક્યાર ને રાડ્યું પડે સા ધોમ ધકતો તડકો આ હાલી હાલીને પગ બળી અલા ભાઈ અમે હાલી હાલીને અમારા ટાંટિયા બેવડા વળી ગયા આ તને ભૂખ્યો થાવ એ ખબર નથી પડતી ટાણે મારે ભાત લઈને તો હોય ને મારે ઘરના કામ હોય હવે કામ તો ઘરના હોય એ ક્યાં હું ના પાડું પાણી ભરવા વાસીદા કરવા એટલે ઠકાઈ જાય એ તારું હાસું ઠકાઈ જતું હશે પણ ખબર તો હોય ને કે માલ લઈને ગયા છે તો ટાણા હામું ભાત પગાડી મારે છે ને કઈ સાંભળવું નથી આજે ભાત લઈને આવીશ કાલે હું હવે ભાત લઈને નથી આવવા આણ્યું છે આણ્યું એટલું હોય આય લે લાય લાય ખાઈ નાખું બીજું અને બીજું બીજું શું કીધું એટલે એ રોટલા એક બપોરના છે કાલે સાંજના બરોબર એટલે જે હોય એ આણ્યું ટાઢા છે છે ને. હાલશે હાલશે ટાઢા હાલશે સીમમાં બધું હાલ જો ખાવું હોય તો ભૂખ ખાઈ લાગે લો. ને હા એટલે ટાઢો ટુકડો જે કાંઈ હોય તે હાલ હું આ જાડવાન સાંઈ બેઠી કાલે હવે હું ભાત લઈને આવવાની નથી ઠકાઈ જાય મારથી ઘરના કામ નથી થતા એ તારો હાસું છે પણ ભાત લઈને તો આવવું પડે ને એમાં તો ના પાડે એમ થોડું હાલ એ હું કાલે આવવાની નથી ભાત લઈને જો આમાં રોટલા છે અને હું તો આ બેઠી જાડવાન સાંઈ લ્યો હવે આ ટાઢો આણ કે ઊનું આણે આ ભાવે ખરો તું કાલ તો કે હું આવે જ નથી બપોરા કરવા હોય ખાવું હોય તો ખાઈ લ્યો આમાં રોટલા છે પણ આ ભાવ છે કેમ ભૂખ તો લાગી જ છે એટલે તો બોલાવી છે પણ તું કે કાલ તો લઈને નથી આવે એટલે હું વાંધો પડે તને ભાત લાવવામાં એ ઠકાઈ જાય સૌ ઘરના કામ મારથી નથી થતા તું એક તો ટાણે ભાત લઈને આવીને અને પાછી આવીને રિહાસ ખાવું છે ને કા રોટલા લઈને વહી જાવ છું બરોબર આમાં ટાઢા છે અરે રે એ ઉના ઘડ્યા નથી ભાઈ. અરે ભાઈ ક્યાં જાય કાલનો વિચારવું જોઈશે ને હવે મારો ભાઈ છે એને બોલાવું જો આવે ને એની ભોજાઈ ની મનાવે તો આજે રતન ભાઈ બોલાવે એ રૂપા વીરાયા આવજે રે આજે રતન ભાઈ બોલાવે એ રૂપા વીરાયા આવજે રે એ આવજે રે નારણ મેલ આવજે એ કર્યું મદાર રતન ભાઈ બોલાવે એ રૂપા વીરાયા આવજે રે આજ રતન ભાઈ ના બોલાવા રૂપ વિરોજાદિયો રે આ વીરા આજ રતન ભાઈ ના બોલાવા રૂપ વિરોજાદિયા રે તે કર્યું માસુરા પડ્યા વીરા કામ રતન ભાઈ ના બોલાવા રૂપ વિરોજાદિયો રે રામ 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 ભાઈ રામ 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 કેમ હારું ને ભાઈ હારું હારું કાંઈ વાંધો નથી થોડોક વાંધો છે તો હાસુ એવું લાગે છે બોલાવ્યો ભાઈ ને નકર તો હામો મળી ના ના બોલતો આમ ને. હું એને જ બોલાવ્યો છે તો વાંધો હમણાંથી આવ્યો નતો ને આંટો મારી જાય નહીં. તો હારું વળે લે ભાઈ એમ કેમ કાંઈ બીજું કેમ ધંધા પાણી માં બધી હારું ને હા એમ બધી સારું છે પણ ઘરે થોડોક વાંકું છે લે હાલે ઘરે શું વળે વાંધો એટલે વાંધામ કાંઈ નથી તારે ભજાય રેહાણી છે
એવું છે હા એને વળે હું દુખાવો થઈ ગયો મેં કીધું મારા ભાઈને કહું મનાવે તો રાગે ચડી જાય બીજું કઈ નહીં. ઈ વાત તો હસી પણ ભાઈ મારે મારી ભોજાઈ ઘડક થોડોક વાંધો જ મારે છે તારે દખ છે તે દખ તો હોય જ ને ભાઈ અત્યારે દખે દખમાં ભળી જાય કહી દે હારો હાર તું બીજું હું આપણે ઓલા ગઢિયાના મજિયારામાં ક્યાં હરખો તેથી ભાગ આપ્યો જ તે મજિયારામાં તો અરે ભાઈ ભાઈએ ભાગ તો હરખો જ પાડ્યો હોય ને ક્યાં ભાઈ આપ્યો તો એમાં થોડો વાલા ડબલો રાખ્યો તે વેડલા ને ખટલા ને એ બધું ત્યાં રાખ્યું નવો પટારો ત્યાં રાખ્યો જૂનો મને દીધો વાડી ત્યાં રાખી ને ઓલું ટીટોળે ઈંડા મીકે એવું હતું એ મને આપ્યું લે એટલે તને હરખા ભાગ નથી પીડ્યા એવું લાગ્યું તો ગાડાઈ તું ભલામણા વધુ લઈ ગયો ગાડાઈ ક્યાં મને પૂરા આપ્યા અરે આપ્યા જ તા ભાઈ ના ના 4 ગાડ ઓછા હતા મારે ચાર તો પણ એક તું આમ ગીર બાજુ હોયો જો ને ઓછા આમ થઈ જાય એવું નથી ભાઈ હા પણ ના ગાય સડી જાય તો ઓછા ન થઈ જાય કાંઈ એમ થોડા ભલામણે સડી જાય મનાવી લઉં પણ પાછા ભાગ હરખા પાડ તો તે કાલ ભાઈ તું કે એમ કરી દઈ બીજું હું તો મારે કાંઈ વાંધો નહીં બરાબર પણ આને મનાય મારા ભોજાઈને હમણાં મનાવી લઉં લે હા મનાવી લે કાંઈ મનાવી લે. વાંધો નહીં આજ દેરીડો કહને ભોજાઈ મારા સાંભળો રે કરી જો ને તમારા દિલડાની વાત દેરીડો આજ દેરીડો કહને ભોજાઈ મારા સાંભળો રે જય હો બાપ લીલા નેજા વાળો તમને જાજુ આપે બાપા હા મોજા દેહ બાપા દેહ બાપા દેહ એ આજ ભોજાઈ કહું ને દેરી મારા સાંભળો રે હા ભોજાઈ હા હા ભોજાઈ હા કરું માર દિલડાની વાત દેરી મારા હા ભોજાઈ કહી દો તમારા દિલની આજ જે વાત. ભોજાઈ કહું ને દેરી મારા સાંભળો રે એ આજ પાણીડા ભરી નહીં દેરી મારા માથલડા દુખે સાચી વાત છે ભોજાઈ તોય ના આવે દેરી મારો પાર દેરી મારા એ આજ ભોજાઈ કહું નહીં દેરી મારા સાંભળો રે હા ભોજાઈ હા હા એ આજ 20 વર્ષથી કિકલાના લગન લીધા હા ભોજાઈ હા ભોજાઈ હા તોય એના યાણલિયાનો હોય દેરી મારા આજ ભોજાઈ કહું ને દેરી મારા સાંભળો રે સાંભળો મારા વીરા સાંભળો હે કરું માર દિલડાની વાત તેરી મારા આજ ભોજાઈ કહું ને દેરી મારા સાંભળો રે જો તમારા ભાઈ લ્યો સાંભળ્યું ભાઈ દુખાવાની વાત સાંભળી શું કીધું હવે મારા ભોજાઈથી કામ થતું નથી હા એ જ મને કહેતી હતી કામ તો નથી થતું ગીગલાના લગ્ન કર્યા એને 20 વર્ષ થઈ ગયા કે આણા તેડિયા હોય એમ કે જવાનું છે
થઈ તો એ તો જાવું જ હે ને ખાવા હવે જોઈશે મારે તો જાવું જ ભોજાઈથી ને. કામ થતું નથી પાણી ભરાતા નથી વાસીદા થતા ઠકાઈ જાય એમ કેસ મને ખબર છે ભાઈ ઠકાઈ મારે જાય છે પણ હવે કીધું એટલે જાવું તો પડશે. જવું જ પડે ને એમાં થોડું હાલે ભાઈ. હવે આણા તેડવા જ જઈશું. હા આ માલમાં કોણ જાહે? માલમાં આપણે ગીગલો ક્યાં ગયો? હોય ના ખરો હવે બોલાવી અને પોહલાવીને માલમાં કાઢી તો આપણે બે ભાઈ આણા તેડીએ. એ ભાઈ મારી જોડે મોઢે સડાયો લાગે. ના ભાઈ ના મોઢે કાંઈ સડાયો નથી પણ હજી હું એમ કે હાલી શકું છું કાં હોય હું જાઉં પછી એને સારવાર નથી છે. આજ કાકા રે બોલાવે ગીગલાયા રે આવજે ડગરિયુની બોલારી આવજે ડગરિયું બોલાર કાકા રે બોલાવે ગીગલાયા રે હાલ મારો દીકરો આવી જા. આજ કાકા રે બોલાવે ગીગલાયા રે. આવ્યો મારો ગીગલો આવ્યો હો આવ્યો હો આવ્યો હો. આજે કાકા રે બોલાવો ગગલો આવ્યો રે અરે કિનર મેલે ડકર વસા આજે કાકા રે બોલાવો ગગલો આવ્યો રે આય બેટા આય. રામ 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 રામ. ક્યાં હતો અટાણ હોય બેટા? ક્યાં હતો? મોકલ્યો ક્યાં તારા અપાને પૂછજો છે ક્યાં મોકલ્યો તને? પૂછી દો ને મારે ક્યાં પડે એવું છે હવે ભાઈ ક્યાં ભાઈ મોકલ્યો? મેં ક્યાંય મોકલ્યો નતો હું તો માલમાં વહી આવ્યો. ક્યાં વાડીએ હતો? તારી ભોજાઈને પૂછજો ક્યાં મોકલ્યો તે. ભાઈ વાડીએ તો હું શેઠે શારે ફરતા શાર આટા માર્યા ક્યાંય જોયો નહીં હું તને. વાડીએ તો કોઈ ઢાળીએ નથી ગયું એ હાસુ પણ વાડીએ ક્યાંય જોયો તો નહીં તને. મેં ફરતે શેઠે શાર આટા માર્યા. કુંડે આગળ જોયું કુંડી પાસે ન જોયું. તે હું- કુંડી પાસે શું કરતો? આંટીઓ બનાવતો લ્યો સાંભળ્યું ભોજાય? એવું છે. એટલે કામ હોય એ કયો ને કે મારે ઉતાવળ જાવું છે હવે એમાં એવું છે બેટા તાર આજનો દી માલમાં જવાનું છે. હું તાર આપા તાર ઘરના નાણા તેડવા જાય. હે તાર ઘરના નાણા તેડવા જાય છે. તારે આજનો દી માલમાં જવાનું છે. એ વાત નહીં ભાઈ લ્યો પતે કાંઈ માલમાં ભલામણા રેઠું જ નહીં હાવ હાલે. માલમાં જવું જો હે ને. આ તમને વ્યામ છે ખોટો વેમ હું આવા કેટલા વર્ષ વીએ એ હાસુ બટા પણ આજ હું હારે સૌ. આજ હું હારે સૌ તું તારે આજ જવાનું પાકું જ છે. પાકું હે? હા આજ હું નહીં તો બીજા કોકને મોકલો હાલો આપણે બે તેડીએ એટલે તારે ના ન હોય તો સમજ ને બેટા. કા નો હોય તારે વાપરવાના છૂટા જોતા હોય તો માગ લે. લાવો 1.5 લાખ રૂપિયા 1.5 લાખ અટાણે 1.5 લાખ ના સીમમાં માલમાં જાય ક્યાંક ખોઈ નાખ. થોડા જાજા વાપરવા પૂરતા માગ. છે પેલા તો હા 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 પેલા પૂછી દો પાકું હોય તો ઢોરમાં જવું અરે પાકું છે ભલામણા બધું રેડી રેટ મેં પાકું કરીને તો તને બોલાવ્યો ભલામણા. એવું હે હા તો જાવ ઢોરમાં હા તાર વાપરવાના જોતા હોય તો માગ લે. હાલ ને હાલ માં દીરો જાય આપણે ક્યાંક. લાવો હાલો પૈસા લાવો હાલો લવ્યો હાલ પણ કેટલા જોઈએ છે? તમને હાર લાગે એટલા દઈ જો ને ભાઈ હવે મારે ચા દઈડ કર્યું હમણાં હું કહીશ તો તમારે આગળ કહીશ આ પાડશું એ પાછિયું ને દાસિયું યા પે રૂપા કાકા પાછિયું ને દસિયું યા પે રે. પાજીયું ને દાજીયું યા પો રૂપા કાકા પાજીયું ને દાજીયું યા પો
જોઈ રાવ ક્યાંય કોઈ દી આવી આ બસ જા માર દીકરો હાલ આવી કોઈ દી રાવ ના ના નો આવે બસ જા માર દીકરો હાલ ધ્યાન રાખજો હો. હાલો જાવ દો હું એ હા એટલે આદત જવાના છો ને હા હા માર દીકરો એટલે જ તને ભલામણા માલમાં મોકલીએ છે વળે તમે કહીશો આવા ચહેર આલી આવે છે થોડાક દી ખીમી જાય ના ભાઈ ના એવું નથી બહુ નડે ના તું બેટા જા ના હે એ જા બેટા જા આદત જવાના હા હા તો હાલો તો ઉયો જાવ હા તું જા તો અમે જાય ને એટલે જે નેઠો નથી અરે બધો નેઠો છે તું જા એટલે બધો નેઠો છે ઉયો જાવ દાદા હે ભાઈ હા ભાઈ હા ગગલાને મોકલી દીધો ને ગગલાને માલમાં મોકલી દીધો પણ જો હા ભાઈ વહુના આણા તેડવા તો જાય છે હા બરોબર છે પણ ભાઈ. કાંઈ ખાલી હાથે થોડું જવાશે એટલે પણ તે ભારે કરી બટા હવે હજી કાંઈ નહીં ખાલી હાથ જ છે ખાલી હાથ નથી ઈ તો પૂછે છે તારા આપા તે ચો કે ભાઈ ઘરાણા હું લઈ જતા હું લઈ જવાના એમ બધું પૂછે એવું છે જે હોય જો જે હોય બેટા. જય બાપા જય હો લીલા હેજા વાળો લીલા આપે એટલે જે પૈસાનો મેળ બેળ થઈ ગયો બધો બધુંય મેળ થઈ ગયો છે ઈ તો અમે બે ભાઈ ઘરાણાની વાત કરી છે ઘરાણા શું શું લેતું જવાનું એમ. આપણે આગળ પીડ્યા લેતું જવું ના ભાઈ ના અમે લેતા જાહું તું ના ના જા બેટા માર આમ જો દીકરો હા. અમે રસ્તામાં લેતા જાઉં એ બે ભાઈ નક્કી કરીએ છીએ એટલે જે રસ્તામાં ગોતવાના અને ગોતવાના નથી ભાઈ લેવાના છે ગોતવાના કાંઈ રસ્તામાં નથી પીડ્યા જાય તો આ કાકા હાલો આપણે બે જવી ગાય ગા જાય એવા પાછા હમણાં. ઈ અમે લેતા જાહું વૈસેથી તું માર દીકરો માલ રેટો છે ક્યાંય કોકના પડામ ભેળ પાડશે તું જા હાલો ગાય ગા હમણાં ત્યારે જ લઈ આવી ઈ હું તારે નો અવાય પણ તું ભાઈ રે ડાયો પાછો તો ઉયો જાવ ને આ જા માર દીકરો આમ ધ્યાન રાખીને હાલ પડાઈશ ક્યાંય ભાઈ હા ભાઈ વહુના આણા તેડવા તો જાય છે હા બરોબર છે ખાલી હાથે જવાશે નહીં જવાશે નહીં બરાબર તો આરવાડ તારી ભોજાને પૂછ લે એને કાંઈ મગાવવાનું નથી ને એ વાત પાકી વળે હે? પાછું કે છે કે લે ભાઈ હા વળી વહુ આવી જાય કા હાહુ રહ્યા છે અરે ભોજાય હાલો અમે બે ભાઈ આણા તેડવા જઈએ છે માટે તમારે જે કાંઈ જોઈએ એ આજ મગાવી લ્યો લેતા આવશું જરૂર અરે હા ભાઈ લેતા જ આવીએ ને થોડીક આમથી વસ્તુ મંગાવું લેતા આવજો બરોબર હા જરૂર જરૂર કરશા ભેગો કરશો હા યાર હાલો હા ભાઈ ભાઈ હા મોજ હા જીવો જીવો જોકે આજ ખૂબ ખૂબ સાથ અને ખૂબ સહયોગ છે એવું શક્તિ કૃપા સાઉન્ડ ગઢડિયા ધામ ગઢડિયા ભાઈ ભાઈ હા મોજ હા જીઓ જીઓ હા વાલા અમારું અલગધણી રામા મંડળ ભેટસોડા અહીંયા જે કાંઈ પાત્ર ભજવી છે ને વાલા અમે કોઈ દાડીઓ નથી એક પણ બધાય પાત્ર બધા સેવા ભજવે છે અને આ પ્રવેશની અંદર અમે કોઈ જાતની ફરમાઈશ લેતા નથી જો કે પાત્રની મર્યાદા હોય હા મોજ હા જો કે લેતા આવશો ને પૂછી જોયું જરૂર જરૂર ભોજાય જે જોઈ તે મગાવી લ્યો જરૂર લેતા આવીશું હે એવા ગાયું ના રે ગોવાળી આ જટ ગાયું લઈને આવો જો જહો જહો ઉસ્તાદ ગાયો ના એ ગોવાળિયા ગાયો લઈને આવી દો એવા વાસરડું બાબરે ને વાલખા મારે હેરબારી જાટ તમે ગાયું લઈને આવો જો એ વાઈ રે ગાયો ને મુખી અમે રાખી રે ગોવાલણ તો તમારો ઠાકોર ઠપકો દીએ દો અરવિંદભાઈ હો અમોદા દેવ બાબા જો નિહોને નિહોને દારૂ આપે
એવા ગોરલ રે ગાયું ના દૂધ અમે તાળીઓમાં ભરી પીતા દો હે એના રે વાસરું ને ભૂખ્યા અમે રાખી રે ગોવાલણ તો મારો ઠાકર ઠપકો દીએ દો જય બાપ લીલા નેજા વાળો તમને જાજુ આપે બાપ એ ગાયું ના રે ગોવાળી આ જટ ગાયું લઈને આવો જો એવા ગાયો ના ગોવાળિયા એમ ગાયો લઈને આવી દો એવા વાછરડું બાબરે ને વારે રે એરવારી જટ તમે ગાયું લઈને આવો જો એવા ઈ રે ગાયો ને ભૂખી અમે રાખી રે ગોવાલણ તો મારો ઠાકર ઠપકો દીએ દો હા માસ્ટર હા આવાલા બાર બીજનો ધણી જાજો આપે એવા ગાયું ના દૂધડિયા ને હડામાં હેલું રે ભરાતી દો એવા ગાયું ના દૂધડિયા ને હડામાં હેલું રે ભરાતી દો એવા એના રે વાસરું ને ભૂખ્યા અમે રાખી રે ગોવાલણ તો મારો ઠાકર ઠપકો દીએ દો એવા ગાયું ના રે ગોવાળી આ જટ ગાયું લઈને આવો જો એવા ગાયો ના હે ગોવાળિયા એમ ગાયો લઈને આવી દો એ જટ ગાયું લઈને આવો જો ઝટકાયો લઈને આવી દો એ જટ ગાયું લઈને આવો જો ગાયો લઈને આવી દો ભાઈ હા ભાઈ મગાવ્યા ગયું ભાભી કઈ ભૂલાતું હોય તો હજી મગાવી લેજો અહીંયા લેતા આવશે પૂછો તો. જરૂર થી લેતા આવીશું હું હારે સૌ કાઈ ભૂલવા નહીં દઉં યાદ કરીને લેવરાવીશ હા તો લેતા આવજો શું મંગાવો તમારે રાખજો. જોઈએ મગાવી લ્યો એ હેજી મને લઈ હાલો હાર બરણ હાર બરણ હાર બરણ હાર એ મને લઈ હાલો હાલો જીઓ સાઉન્ડ જીઓ એ હરલાની જોડ્યો રે બારી મોરા રે એ પોકરણ ગઠ હાર તને લઈ હાલો હે તને લઈ હાલો હે તને લઈ હાલો હાર લાની ગણર બારણ રે રણ વાડ વાડ
સાઉન્ડ જીઓ એ પોકરણ ગઢના હે હારે તને લઈ હાલો હે તને લઈ હાલો ગોડલાની ગોડલા બારણ રે મારવાડ દેશને આ બધા જવા બજો લીલા નેજા બોલો તમને જાદુ આપે આ બધા જવા બજો લીલા નેજા બોલો તમને જાદુ આપે જાદુ આપે જાદુ આપે એ જીવને લઈ હાલો લઈ હાલો હેમાન લઈ હાલો ચુડલી ની દોડ્યું રબારી મોરા રે પોકરણ ગઢના હારે તને લઈ હાલો હે તને લઈ હાલો હે તને લઈ હાલો ઝૂડલીની ગોડલા બારણ રે મારવાડ દેશને આ બધા આ બધા એવું રે રબારણ રે મારવાડ દેશની મારી રે પોકરણ ગઢના હું રે રબારણ રે મારવાડ દેશની રે રબારી રે પોકરણ ગઢનો એ જે મને લઈ હાલો હેમાન લઈ હાલો હેમાન લઈ હાલો જાંજરી ની દોડ રબારી મોરા રે હમધા બજો પોકરણ ગઢના હે તને લઈ હાલો હે તને લઈ હાલો હે તને લઈ હાલો દાદરીની ગોડલા બારણ રે મારવાડ દેશને આ બધા એવું રે રબારણ રે મારવાડ દેશની રે રબારી રે પોકરણ ગઢનો એ મારવાડ દેશની એ પોકરણ ગઢનો એ મારવાડ દેશની જેટલો મંગાવ્યો ને એટલો હવારી લેતા આવજો બહુ સારું જરૂરથી લેતા આવીશું બધાય મગાવાઈ ગયો ને? બધુંય મગાવાઈ ગયું ભાઈ આને તો મને હારું ભરો લે. હવે આવશે જ નહીં તમે બસ યાદ રાખજો કઈ ભૂલાઈ ન જાય ઘણું આમ જોવો કહેતા હતા. તમે આવો ને આણા તેડે ને એટલે તમને આમ જો ઈ પાકું લાપસી જમાડું લાપસી ના આંધણ મૂકી અરે દે લાપસી બધા આંધણ મૂકી દો અમે બે ભાઈ આડા તેડે ને આવી કા લાપસી તૈયાર રાખીજો લાપસી ભાવે છે ને તમને હા ભાવે બહુ અંતરમાં લાપસી તો વાલી આંધણ મૂકી દો બરાબર. બહુ સારું હા લાપસી બનાવી તમારે એમને તમારે દેર ભગવાન બેન કઈ ખરો તમારે ભાઈ આમ તો દાંત નું નબળું છે એટલે લાપસી પણ હાલે. હમણાં મેં આમને ભાત લઈને કીધું તાઠો રોટલો લઈને આવી હવે કે લાપસી બનાવ લે પણ આજે દીત એવું જ હો ભાઈ આ તો આપણે આજ આણા તેડવા જઈએ છીએ એટલે તો લાપસી ના આંધણ મૂકવાના જ હોય ને પણ એ મારે કેટલું આંધણ મૂકા હોય મને ખબર એવું તો ભાઈ હોય શું કરવું ટાણું આવ્યું એ તો ઉકેલવું જ પડશે ને આ એ તો ઉકેલવું જ પડશે હાલ હવે હા ભાઈ જો હા ભાઈ વહુના આણા તેડાવા જાય છે બરોબર છે ભાઈ પણ વેલા છતાં નીકળી જાય હા ભાઈ તને ખબર તો છે ને હા હા કે ગરીબાજુ યોજો એટલો નથી ખ્યાલ જો આમ થોડુંક યાદ કરાવો તો વધારે સારું બહુ મગજમાં નથી રહ્યો જો હા ભાઈ આપણા મહારાજા કોણ કે અજમલ રાજા હા ભાઈ હા એ તો ખબર છે ને હા એ ખબર છે એ વાત ભાઈ તારી હાસી લે આપણા રાજવી પેટના વાંધિયા છે હા ભાઈ અને આજ આપણે આપણા ગગલાના વહુના આણા તેડવા જઈએ હા ભાઈ એ હાસું જો મહારાજા ક્યાંક સામા મળશે અને એના સુકન લઈને જો જશું ને તો આપણો ગીગલો પણ વાંચજો હા એ ભાઈ તારી વાત હાસી છે બરાબર
એટલે મહારાજા ક્યાંય હડફેટે ન સડે એની પહેલા હાલો ભાઈ નીકળી જાય આપણે નીકળી જાય ભલે ભાઈ હાલો એ આણલા તેડવા હાલાર મારી ભાઈ આણલા તેડવા હાલાર એ આણલા તેડવા હાલાર મારી ભાઈ આણલા તેડવા હાલાર તમારે મળ્યા અજમલ રાજા સુકન માઠે રાધાય રે એ પાછાવળી ઘેર હાલાર મારી ભાઈ પાછાવળી ઘેર હાલાર રે હાલો અરે વીરા પ્રધાન હા મહારાજ નગરમાં આવતા જ સામેથી રાયકા ભાઈઓ કોઈ સારા પ્રસંગે જતા હોય તેવું લાગે છે, બરોબર છે મહારાજ. પણ આપણને આવતા જોઈ અને પોતાના મુખ અવળા કરી અને ઊભા રહી ગયા છે. બરોબર છે મહારાજ. તો જાઓ જઈને તપાસ કરો કે આપણને જોઈને શા માટે મુખ અવળા કરીને ઊભા છે. ભલે મહારાજ. એ રેખાભાઈ, બોલો પ્રધાનભાઈ બોલો બોલો ને પ્રધાનભાઈ. અરે આપણા મહારાજાને જોઈ અને શા માટે આવળું ફરીને ઊભા રહી ગયા? પ્રધાનભાઈ અમે તો અમારા કામે જઈશ અને હાલીને થાક્યા સાંયે ઝાડવાનો સાયો સારો હતો તો કીધું ઘડીક બે ભાઈ ઊભા રહીએ પોરો થઈ જાય. હાવ હાસુ કયો? હાસુ હાવ કઈ હાસુ, છે મને નથી લાગતો. હાસુ કહી દો. એટલે ભાઈ હાસુ જ નથી આવો કહેતો. હાસુ છે ભાઈ હાસુ ઘડીક જ થાક્યા કહીએ. હતા કીધું આ ઘડીક સાયો છે જ, ઘડીક આરામ કરીને તમે રાજના પ્રધાન છો, તમને થોડું ખોટું કહેવાય. ના ના, મને ખોટું કહેતા હોય એવું લાગે છે. ખોટું દેખાય છે હા, તો હાસુ કહીશું તો ખોટું નહીં લાગે ને. અરે મહારાજાને રેખાભાઈ, પૂછી હમણાં મહારાજાને પૂછી દો. હા પૂછી જુઓ. અરે મહારાજ, રાયકાભાઈ નું એવું કેવું છે કે સાસુ કહે છે તો આપણે મહારાજાને જૂઠું તો નહીં લાગે ને? અરે વીરા પ્રધાન, હા મહારાજ. રાયકા ભાઈઓને કહો કે જે વાત સત્ય હોય તે સત્ય કહે. જો વાત સત્ય કહેશે તો રાજ તરફથી સારામાં સારું ઇનામ મળશે, અને જો ખોટું બોલે તો એમને કાળિયા ઠાકરના સોગંદ આપી અને જે વાત સત્ય હોય તે સત્ય કહેવડાવો. ભલે મહારાજ. સાંભળો રાયકાભાઈ, હા પ્રધાનભાઈ. સાસુ અને સત્ય કહેશો તો રાજ તરફથી ઇનામ આપવામાં આવે છે. જો જૂઠું કહેશો તો ભગવાન કાળિયા ઠાકરના સોગંદ છે. લે 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 હવે ભાઈ સત્ય કેવું પડશે. એ તો કાળિયા કહેવું પડશે ઠાકરના ને. સોગન આપ્યા છે, ઠાકરના આમ દીધા હવે તો કહી જ દેવું પડે ને. કહી દેવું પડે. હાલ કહી દઈ. હાલો બે ભાઈ. પ્રણામ મહારાજ. હા રાયકા ભાઈઓ, મહારાજ અમે તમારી રયત છીએ, તમે અમારા રાજવી છો, અમારા પાલનહાર છો, અમારા પાલક પિતા છો. મહારાજ અમે એક નહીં પણ આખી પોકરણગઢની રયત શું કહે છે સાંભળો મહારાજ. આજે પોકરણગઢની રે પરજાર મેળા બોલે. અરે રાયકા ભાઈઓ, તમે આ શું બોલો છો? હા મહારાજ. આજે પોકરણગઢની રે પરજાર મેળા બોલે. હે અજમલ વાદિયા કેવાય, અજમલ વાદિયા કેવાય. પોકરણગઢની રે પરજાર મેળા બોલે. મહારાજ મહારાજ આજ અમે
અમારા ગીગલાની વહુના આણા તેડવા જઈ રહ્યા છે મહારાજ અમે એક નહીં પણ આખી પોકરણગઢની રહે તેમ કહે છે કે આપણા રાજવી પેટના વાંધિયા છે મહારાજ અને તમે પણ જાણો છો કે વાંધિયાના સુકન લઈને જવાય નહીં જો તમારા સુકન લઈ અને અમે અમારા ગીગલાની વહુના આણા તેડવા જઈને તો અમારો ગીગલો પણ વાંધ્યો રે એટલા માટે મારા રાજવી અમે અવળું ફરીને ઉભા રહ્યા હતા અમે તમારી રેત છે કાંઈ ભૂલ થાય તો માફ કરજો મહારાજ અરે રાયકા ભાઈઓ તમે આ કેવી વાત કરો છો આપ પણ જાણો છો અને સારી પોકરણગઢની રયત પણ જાણે છે કે મારે આંગણે લાસા લક્ષ્મી અને સગુણા જગદંબાને પણ ઝાંકી પાડે એવી 3 દીકરીઓ રમે છે બરાબર છે મારા રાજવી. હે આજે લાસા રે લક્ષ્મી રે બને મારે દીકરી રે હે આજે લાસા રે લક્ષ્મી રે બને મારે દીકરી રે સગુણા હૈયા કેરો મારે હાર સગુણા હૈયા કેરો મારે હાર લાસા તે લક્ષ્મી રે બને મારે દીકરી રે અરે રાયકા ભાઈઓ લાસા લક્ષ્મી અને સગુણા જગદંબાને પણ ઝાંકી પાડે આવી 3 દીકરીઓ મારે આંગણે રમે તો હું કેવી રીતે વાંજ્યો કહેવાઉં બરાબર છે મહારાજ અમે પણ જાણીએ છીએ કે અમારા રાજવીને ત્યાં જગદંબાને ઝાંખીઓ પાડે એવી 3 દીકરીઓ જેના આંગણે રમે છે પણ સાંભળો મહારાજ આ જે દીકરીઓ જાશે રે સબ સૌને સાહસ રે રે રાજગાદી ભોગવે એવો નહીં કોઈ રાજગાદી ભોગવનારું નહીં કોઈ દીકરીઓ જાશે રે સબ સૌને સાહસ રે રે મહારાજ દીકરી તો બારમું ધન કહેવાય કાલે મોટી થશે કાલે જને પાંખો આવશે અને ઉડી જશે મહારાજ બાડો બેરો લૂલો લંગડો એક પણ પુત્ર હોય ને મહારાજ તો આ રાજ ચલાવે અને મહારાજ કહેવતમાં કીધું છે કે બાડો બેરો લૂલો લંગડો જે ઘર પુત્ર ન હોય 100 દીવા બળે સાંભળતા પડતા ધબક અંધારા હોય મહારાજ એક પણ દીકરો હોત નહીં તો આ રાજગાદી ચલાવે નહીતર એક દિવસ આ રાજગાદીને તાળા માર્યા છે મહારાજ હા રાયકા ભાઈઓ તમારી કહેવી વાત પણ સત્ય છે પ્રધાનજી જી મહારાજ બંને રાયકા ભાઈઓને રાજમાંથી સારામાં સારા ઇનામ આપો અને સાંભળો રાયકા ભાઈઓ આજ જો તમને મારાથી માઠા સુગંધ થયા હોય તો આવતીકાલે સારા સુગંધ લઈ અને તમારા ગીગલાના વહુના આણા તેડવા જજો ભલે મારા ભલે રાજા. મહારાજ અમે તમારી રેત છે કાંઈ પણ ભૂલ થાય તો મહારાજ સોરું જાણીને માફ કરી દેજો એ સારા સુકન લઈ હાલ્યા રે બારી ભાઈઓ સારા સુકન લઈ હાલ્યા રે એ આણલા રે દેડવા હાલ્યા રે બારી ભાઈઓ આણલા રે દેડવા હાલ્યા રે એ વેવાયુ ના ઘેરે હાલ્યા રે બારી ભાઈ વેવાયુ ના ઘેરે હાલ્યા રે
અરે વીરા પ્રધાન, હા મહારાજ. આજે નગરમાં ફરતા ઘણું જાણવા મળ્યું છે, તો હાલ ને હાલ રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો. ભલે મહારાજ. આજે પર ધન બોલાવે રાજમાત આવજો રે. આજે પર ધન બોલાવે રાજમાત આવજો રે. આવજો રાજને દરબાર રાજમાં પડ્યા તમારા કામ. પર ધન બોલાવે રાજમાત આવજો રે. આવો રાજમાતા આવો.